મિત્રો તમારું મિની બ્લોગમાં સ્વાગત છે। તો સંક્રાંત જેમ જેમ નજીક આવે છે મારા છોકરાઓ ગાંડા થઈ ગયા છે। આ કેવલ તો બહુ ગાંડો થઈ ગયો છે પતંગ ઉડાડવામાં, અત્યારે લગી 3-4 બાંડા ફાડી વાયરા છે। અને આ છોકરો કાલું મોલું અને આ બે કાલું મોલું પણ ગાંડા થઈ ગયા છે। જો પતંગ લઈ લઈને ઉપડી આવેલા છે ઢાબા ઉપર અત્યારથી। રોનકભાઈ ને તો પતંગ ઉડાડતા સીધી ઘા કરે। કેમ કરે રોનકભાઈ? પતંગ કેમ ચગાવવાની હોય? આમ પતંગ ચગાવવાની હોય। અને આ કાલું મોલું પણ ચગાવે છે, દોરા બોરા લીધા નથી, એમણે ચગાવ્યા રાખે છે। અને આ મથુરભાઈ પણ બાંડાને જો ટેપુ મારી મારી ચાલુ કરે અત્યારથી, લોહીના ધારોડિયા કરી દીધા હાથમાં। અને આ ભાઈ પણ જો બિપિનભાઈ પણ આવી ગયા છે પતંગ ચગાવવા। આ બિપિનભાઈ, એ બિપિનભાઈ તો બેરા મૂંગા છે, સાંભળતા નથી। જય માતાજી ગીએ છે તમને। હિતેશભાઈ પણ આ પતંગ જો ચગાવી રહ્યા છે, આમ આકાશમાં લગાવી લીધા છે। તો ચાલો મળીએ નવા બ્લોગમાં।